આજે તો છે પૂનમ એટલે સવારમાં બધું જ રેડી કરી દીધું હતું અને નીકળી ગયા હતા દાદાના ધામમાં ગલુડી ધામ તરફ જવા માટે। આ બાજુ જોયું ત્યાં તો તાપી બે કાંઠે જઈ રહી હતી અને પછી તો પહોંચી ગયા હતા ગલુડી ધામમાં। ત્યાં જઈ અને મગનો સાથિયો કરી દીધો હતો અને આ બાજુ તમને દાદાના દર્શન કરાવું છું તો તમે દર્શન પણ કરી લેજો। આપણે લઈ લીધું હતું શ્રીફળ એટલે તેને વધેરવાનું હતું। શ્રીફળ વધેરી અને જોયું ત્યાં તો આજે ખબર પડી કે આજે તો છે ગુરુ પૂર્ણિમા। તો મારા અને મારા ફેમિલી તરફથી તમને બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના। અને પછી તો ઘરે આવી અને ફટાફટ આજે તો કામ કરી નાખ્યું હતું। આ બાજુ કાનુભાઈ કહેતા હતા આંટી મારું દૂધું બનાવવાનું છે તો હું જાતે જ બનાવી લઈશ। મેં કીધું ઓકે અને પછી તેને ફટાફટ નવરાવી દીધો હતો અને રેડી પણ કરી દીધો હતો। ત્યાં તો તેની હાથમાં આવી ગયું હતું નેલ કટર અને કહેતો હતો લાવો મમ્મા હું તમને નેલ કાપી દઉં। ભાભીએ કીધું ના ચાલ લાવ હું તારા નેલ્સ આજે કટિંગ કરી દઉં। અને પછી તો આપણે આજે બોલાવવાની હતી બાકાજીકી એટલે કે કોકને ટીપવાના હતા। ફટાફટ કિચનમાં આવી ગયા હતા અને હાથમાં લઈ લીધો હતો લોટ અને આજ તો આનો વારો પડી ગયો હતો। ટપાટપ એટલે બની ગયો હતો મસ્ત મજાનો રોટલો। જમી અને આપણે હતા આજે ઓર્ડર એટલે પહોંચી ગયા હતા ક્લાયન્ટના ઘરે અને ત્યાં જઈ તેમનું વર્ક કર્યું હતું અને વર્કમાં આજે બહુ મસ્ત હેરસ્ટાઈલ લીધી હતી અને તેમનો લુક પણ બહુ ફાઇન હતો। તેનો લુક કેવો છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। ઘરે આવી અને જોયું ત્યાં તો કાનુભાઈના હાથમાં આવી ગઈ હતી કેરીની ચીર અને તેને લાગતું હતું ખાટું પણ ખાવાની તો બહુ જ મજા આવતી હતી। બનાવવાના હતા આજે પાત્રા એટલે બધું જ રેડી કરી દીધું હતું ને પાત્રા બનાવવાનું થઈ ગયું હતું સ્ટાર્ટ। ત્યાં તો આજે એક નવી અને અલગ કોથળીમાં આવી ગઈ હતી ખારેક। આ ખારેક હતી આફ્રિકન એવું કહેવામાં આવ્યું હતું મારા ઘરે ને પછી તો પાત્રાની પણ ઝીકાઝીકી બોલી ગઈ હતી સાથે બટેકા પૌવા પણ હતા। બસ આજના વિડીયોમાં આટલું જ દેવાનું છે। આવજો, જય શ્રી કૃષ્ણ।